માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાળીઓ સાથે આ સ્વાગત વધાવી લઈશું. અત્યંત અહોભાગ્યની વાત કે માનનીય મુખ્યમંત્રી શ્રી ગઈકાલે જ અયોધ્યા ધામની મુલાકાત લઈને રામલલ્લાના દર્શન કર્યા છે અને આજે અયોધ્યા ધામનું સ્મૃતિચિહ્ન આણંદ જિલ્લાએ તેમના હાથે અર્પણ કર્યું છે. વંદનીય શ્રી દલપતજી મહારાજ તથા ગુલાબસિંહ પઢિયાર સાહેબને પણ હું વિનંતી કરીશ મોમેન્ટો તથા હાર અને શાલ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીને આવકારશે. જોરદાર તાળીઓ દ્વારા આપણે દરેક સ્વાગત વધાવી લઈશું. માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રીને આવકારીશું. વંદનીય દલપતજી મહારાજ હાલ માન્ય મુખ્યમંત્રી શ્રીને શાલ ઓઢાડીને સન્માની રહ્યા છે. સાથે ગુલાબસિંહ પઢિયાર સાહેબ, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સંગઠન હું વિનંતી કરીશ તેઓ માન્ય મુખ્યમંત્રી શ્રીને આવકારશે. શ્રી ગોરધનભાઈ ઝડફિયા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રાકેશભાઈ શાહ માન્ય જિલ્લા પ્રભારી શ્રી રાજેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ શ્રી જગતભાઈ પટેલ જિલ્લા મહામંત્રી શ્રી સુનિલભાઈ શાહ જિલ્લા મહામંત્રી શ્રી અને શ્રી રણજીતસિંહ ચૌહાણ જિલ્લા મહામંત્રી શ્રીને વિનંતી તેમનું સન્માન થઈ ચૂક્યું છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. આણંદ જિલ્લાના લોકપ્રતિનિધિઓ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રીને આવકારીશું. માન્ય સાંસદ શ્રી, માન્ય મુખ્ય દંડક શ્રી તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અને તમામ ધારાસભ્યશ્રીઓને હું વિનંતી કરીશ. શ્રી મિતેશભાઈ પટેલ સાંસદ શ્રી આણંદ, શ્રી રમણભાઈ સોલંકી નાયબ મુખ્ય દંડક શ્રી ધારાસભ્ય શ્રી બોરસદ, શ્રી હસમુખભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી આણંદ, શ્રી વિપુલભાઈ પટેલ ધારાસભ્ય શ્રી સોજિત્રા, શ્રી યોગેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી આણંદ, શ્રી કમલેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી પેટલાદ દ્વારા સ્વાગત કર્યું છે. આણંદ નગરપાલિકા દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રીને આપણે આવકારીએ છીએ જોરદાર તાળીઓ સાથે. માન્ય મુખ્યમંત્રી શ્રીએ જ્યારે આણંદ જિલ્લાને મહાનગરપાલિકાની ભેટ આપી છે ત્યારે આજે આ તમામ સંગઠન અને સમુદાય તેમને આવકારી રહ્યા છે. પુનઃ એકવાર જોરદાર તાળીઓથી આપણે મુખ્યમંત્રી શ્રીનો આભાર માનીશું આણંદ જિલ્લાને મહાનગરપાલિકાની ભેટ આપવા બદલ. જિગ્નેશભાઈ પટેલ પ્રમુખ શ્રી નગરપાલિકા, સુમિત્રાબેન પઢિયાર ઉપપ્રમુખ શ્રી નગરપાલિકા, નિલેશભાઈ પટેલ કારોબારી ચેરમેન શ્રી મયુરભાઈ પટેલ શહેર પ્રમુખ શ્રી, સ્વપ્નિલભાઈ પટેલ શહેર મહામંત્રી શ્રી અને શ્રી અમિતભાઈ ઠાકોર શહેર મહામંત્રી શ્રી દ્વારા મુખ્યમંત્રી શ્રીનું સન્માન થઈ ચૂક્યું છે. આપણે જોરદાર તાળીઓનો ગડગડાટ કરીશું. આણંદ શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રીને આવકારીશું. શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ ટ્રસ્ટી CES, શ્રી SG પટેલ સેક્રેટરી શ્રી આપની વચ્ચે ઉપસ્થિત થયા છે અને તેઓ મુખ્યમંત્રી શ્રીનું સન્માન કરી રહ્યા છે. સ્મૃતિ ભેટ આપીને એમનું સન્માન કરી રહ્યા છે. આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. ત્યારબાદ આણંદ બિલ્ડર એસોસિએશન દ્વારા આણંદના આંગણે પધારેલા માન્ય મુખ્યમંત્રી શ્રીને આવકારીશું. આણંદ બિલ્ડર એસોસિએશન માન્ય મુખ્યમંત્રી શ્રીને આવકારશે. શ્રી બળવંતભાઈ દવે, શ્રી મિહિરભાઈ પટેલ અને શ્રી જિગ્નેશભાઈ શાહને વિનંતી કે મંચ પર જઈ માન્ય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરે. આ તમામ સમુદાયો તથા સંગઠન આણંદને મહાનગરપાલિકાની ભેટ માન્ય મુખ્યમંત્રી શ્રીએ આપી છે ત્યારે ભેટ આપીને આપણા આંગણે તેમને આવકારીને તેમને આભાર માની રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે તેમને વધાવી લઈશું. આણંદ ડોક્ટર એસોસિએશન દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રીને આપણે આવકારીએ છીએ. ડોક્ટર હેમંત અંતાણી, સિનિયર ડોક્ટર કૌશલ પટેલ, ડોક્ટર સુરેશભાઈ ભોઈ, ડોક્ટર જયમીન પટેલ, આ સર્વે ડોક્ટરની ટીમ અત્રે મુખ્યમંત્રી શ્રીનું સન્માન કરવા માટે મંચ ઉપર વધારી ચૂકી છે અને સ્મૃતિ ભેટ આપી અને સન્માન કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓના ગગડાટથી આ અવસરને વધાવતા રહીશું.
આણંદ એનજીઓ, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ અને જેસીઆઈ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીને આવકાર. જોરદાર તાળીઓ સાથે આ એનજીઓનો આવકાર આપ સ્વીકારશો માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રી. શ્રી વૈશાલીબેન દવે, ઉમાબેન પટેલ જિલ્લા મંત્રી, શ્રી પરેશભાઈ ઠક્કર પ્રમુખ રોટરી ક્લબ અને નીતાબેન જેઠવા રોટરી ક્લબ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીનું સન્માન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી આ સન્માનને વધાવી લઈએ. આણંદ વકીલ એસોસિએશન દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીને આવકાર. શ્રી ગૌરાંગભાઈ પંડ્યા, સિનિયર વકીલ શ્રી ધર્મેશભાઈ જોશી, પ્રમુખ શ્રી ડિસ્ટ્રિક્ટ બાર, શ્રી ઘનશ્યામભાઈ શર્મા, શ્રી સુજીતભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ મહેતા, પ્રમુખ શ્રી ક્રિમિનલ બાર, શ્રી નૈમેશભાઈ જોશી, સિનિયર એડવોકેટ શ્રી. અત્યારે સર્વે ધારાશાસ્ત્રીઓ મુખ્યમંત્રીની આસપાસ એમના સન્માન માટે પધારી ચૂક્યા છે અને સૌ સ્મૃતિ ભેટ અર્પણ કરી અને મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરી રહ્યા છે. આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. માન્ય મહંતશ્રી મુખ્યમંત્રીશ્રીને આવકારી રહ્યા છે. આદર સત્કાર સાથે આણંદની ભૂમિ પર, કાહનવાડીની ભૂમિ પર માન્ય મુખ્યમંત્રીશ્રીને આવકાર છે. કરમસદ વિદ્યાનગર નગરપાલિકા પરિવાર, ભાજપ તથા તાલુકા ભાજપ પક્ષના હોદ્દેદારો અત્રે માન્ય મુખ્યમંત્રીશ્રીને આવકારશે. શ્રી સુનિલભાઈ પટેલ પ્રમુખ શ્રી કરમસદ શહેર, શ્રી તેજસભાઈ પટેલ પ્રમુખ શ્રી વિદ્યાનગર શહેર, શ્રી દિનેશભાઈ સોલંકી પ્રમુખ શ્રી આણંદ તાલુકા અને શ્રી નિલેશભાઈ પટેલ પૂર્વ પ્રમુખ શ્રી કરમસદ નગરપાલિકા દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીનું સન્માન થઈ રહ્યું છે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી આ સન્માનને વધાવતા જઈશું. માન્ય મુખ્યમંત્રીશ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી ભાણ સાહેબ ચેતન સમાધિ સ્થળ કમીજડા વંદનીય શ્રી જાનકીદાસ મહારાજને આવકારવા હું શ્રી હરિતભાઈ પઢિયારને વિનંતી કરીશ. તેમનો પરિવાર માન્ય વંદનીય શ્રી જાનકીદાસ મહારાજને આવકારશે. પુનઃ એકવાર જોરદાર તાળીઓથી આપણે આ સ્વાગત વધાવી લઈશું તથા સ્ટેજ પર ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત કરવા હું દીકરીઓને વિનંતી કરીશ. કાનવાડીની ભૂમિ પર પધારેલ તમામ મહાનુભાવોનું દીકરીઓ સ્વાગત કરશે. એકવાર જોરદાર તાળીઓ માન્ય મુખ્યમંત્રી શ્રી માટે તથા ડાયસ પર બિરાજમાન તમામ મહાનુભાવો માટે અને કાર્યક્રમ આપણે આગળ ધપાવીશું. રીત અમારી નોખી ને નિયમ અમારા નોખા, અમારે મન તો શબ્દ જ કંકુને ચોખા. ડાયસ પરના મહાનુભાવોનું દીકરીઓ સ્વાગત કરી રહી છે. ત્યારબાદ શબ્દને જ કંકુને ચોખા માનીને આપણા આંગણે પધારેલ મહેમાનોને આવકારવા માટે હું વંદનીય આચાર્ય શ્રી રવિભાણ સાહેબ ગુરુગાદી, પરમ આદરણીય શ્રી દલપતરામ મહારાજને વિનંતી કરીશ કે આંગણે આવેલા અતિથિના શાબ્દિક સ્વાગત માટે તેઓ પધારશે. પરમ આદરણીય શ્રી દલપતરામ મહારાજ. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજે કાનવાડીના પાદરમાં આપણા સૌના ગામના અને આપણી રવિભાણ સંપ્રદાયની ગાદીના તેડ્યા આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી આપણે આંગણે પધાર્યા છે. આપણે એમને સ્વાગત કરીને થાળીઓથી વધાવીએ. આવા સરળ અને ધરતી ઉપર પગ રાખીને વિકાસની
ગગન યાત્રા કરનારા આપણા મુખ્યમંત્રી શ્રી, તમારો બધાનું છાપ એવી છે કે સાહેબ આપણે બધાને મળી શકો છો. આ બધું અઘરું છે. મારું સદભાગ્ય છે કે હું માધવસિંહ સોલંકી સાહેબથી શરૂ કરીને આજના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુધી માહિતી ખાતાના એક વરિષ્ઠ અધિકારી તરીકે એક સાથે વર્ષો સુધી કામ કરવાનું મને સદભાગ્ય મળ્યું છે. ઝડફિયા સાહેબ સાથે પણ કામ કરેલું છે. અમારા માનનીય દંડકશ્રી પણ મળે છે ને. કાલે જેમના આપણને બહુ સારા સમાચાર સરકાર તરફથી મળ્યા છે, જેમને બધા હુલામણા નામથી બકાભાઈ તરીકે ઓળખે છે, નામ મિતેશભાઈ છે. બહુ બધું આનંદ છે બધાના. અમારા ચાર સાહેબ, અમારી મુખ્ય ગાદી છે અહીં બાણ સાહેબની ગાદી છે. બાણ સાહેબ એક કબીરનો અવતાર ગણાય છે અને પહેલી ગાદી અહીંયા શેરખી સામે કાંઠે છે અને ચાર મુખ્ય જગ્યાઓ છે. આજે કંઈ બહુ વાત કરવાની નથી, હું અહીં 2 દિવસ છું અને બધું જ કહેવાનો છું. પણ માનનીય મુખ્યમંત્રી શ્રી અને તેમના સાથે આવેલા બધા કામ કરનારા માણસો છે, બોલનારા નથી, એટલે મારે ઓછું બોલવું જોઈએ, એટલે હું બહુ વાત નહીં કરું. પણ આપ સર્વનું સ્વાગત છે. સાહેબને માત્ર એક જ વખત મળવાનું થયું હું મારા દીકરાએ, અને તેમણે તે જ મિનિટે કે દલપતભાઈ હું આવીશ. આ એમની સરળતા છે, આ એમની લોકાભિમુખતા છે અને આ એમની ગામ સુધી તળ સુધી પહોંચવાની રીત છે. સાહેબ, અમને એનો આનંદ છે. નહીં તો આ વડ નીચે ઘણા આવ્યા છે, આજે આપ આવ્યા છો. અમે અહીંયા હું હિંચકા ખાઈને પડેલો છું અહીંયાથી. આ વડ છે ને, હિંચકા કરતાં પડેલો વાગેલું છે મને. હજી એની ગૂંજ છે એક જગ્યાએ, પણ વડ એ વડ છે. એમ સરકાર આપણું વટવૃક્ષ છે, આપણી છાયા છે. અનેક કામો લઈને પધાર્યા છે. જાનકીદાસજી બાપુ અમારી રવિ ભાણના ભાણ સાહેબ મુખ્ય સ્થાપકની ચેતન સમાધિના અમારા સદગુરુ છે, અમારા મહંત છે. સર્વ એમને તાળીઓથી વધાવશો. હું બધાના નામ લઈ શકું એમ છું, દરેકનો પરિચય રીતે વાત કરી શકું છું. એ બધાની સેવાનો અહીંયા આદર કરું છું. વહીવટી તંત્રે સાહેબ જાગી પૂજા કામ કર્યું છે અને અહીંયા બધી જ પાંખના વડાઓએ બહુ જ સહકારથી કામ કર્યું. અમે અહીંયા ટાંચા સાધનોની વચ્ચે આ બધું કરી રહ્યા છે. પણ બકાભાઈ અમારી સાથે, અમારો ભાઈ ગુલાબ અમારો ભાઈ છે, કાકાનો દીકરો, એટલે બધાના નામ નહીં લઉં. આપ સર્વ પધાર્યા છો. સર્વ ગ્રામજનો, સર્વ ભાવિક ભક્તજનો, સર્વ પ્રતિનિધિઓ અને મીડિયાના અમારા સાથીદારો. મારે માહિતીના વડા તરીકે, માહિતીના વરિષ્ઠ અધિકારી તરીકે મીડિયા સાથેનો મારો નાતો બહુ વર્ષો જૂનો. અમારી સાહેબ અમારી કચેરી પણ છે અહીંયા, તો હોય જ ને આપ હો એટલે. પણ આ બધા આવ્યા છે અને અનેક કાર્યકરો આવ્યા છે, અનેક એજન્સીઓ, આણંદ જિલ્લાના બધા પ્રતિનિધિઓ, બધાનો આભાર માનું છું, આવકારું છું. અમારી દીકરીઓએ, મારી પુત્રવધુની ત્યાં વિશારદ થયેલી છે, નૃત્ય સંસ્થા ચલાવે છે ગાંધીનગરમાં, એની તૈયાર કરેલી છે. એ નૃત્ય વિશારદ છે ને ભરતનાટ્યમના છે. એમના તરફથી સરસ નૃત્ય થયું. એ નૃત્ય દ્વારા થયેલું આપનું સ્વાગત જ આપણે માટે. અને આપ સર્વ પધાર્યા છો. સર્વને મહંતો, પ્રતિનિધિઓ, સર્વને મારા વંદન છે અને હૃદયથી આવકાર છે. સર્વને જય ગુરુદેવ. જય ગુરુદેવ. આચાર્ય શ્રી દલપતરામ મહારાજે શબ્દો થકી સૌનું સ્વાગત કર્યું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યની પ્રેરક ઉપસ્થિતિમાં રવિ ભાણ સાહેબની ગુરુ ગાદી કહાનવાડીમાં નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારે શ્રી રવિ ભાણ સાહેબ ચેતન સમાધિના સ્થાન કમીચાળાથી પધારેલ મહંત શ્રી જાનકીદાસ બાપુ મહામંડલેશ્વર 1008 ને વિનંતી કરું કે આપ શ્રી આ પાવન પ્રસંગે આ ભક્ત સમુદાય અને ચમન સમુદાયને પ્રસંગોચિત આપની વિશેષ વાણીથી લાભાન્વિત કરશો. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદસમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદેવ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમામિ.
गुरु को समरो संत सब, अपने अपने जान। मेरा सदगुरु भाण है, रवि राम को प्रणाम, रवि राम को प्रणाम। રવિભાણ પરંપરાની શાખા પર શાખા એક જ્યોત કાનવાડી ખાતે ઝળહળી રહી છે. નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા ગુજરાતના આદરણીય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વર્ષોથી આ જ્યોતને દિવેલ પૂરવાનું કામ કરી અને ઝળહળતી રાખવાનું કામ અમારા પૂજ્ય દલપતભાઈ સાહેબ, સૌ રાજકીય મહાનુભાવો, સૌ વડીલો, માતા બહેનો, સૌને મારા જય સિયારામ. હમણાં કહ્યું કે માનનીય મુખ્યમંત્રી સાહેબ પણ અયોધ્યાથી દર્શન કરીને આવ્યા છે. અમને પણ ભગવાન રામલલ્લાની પ્રતિષ્ઠા વખતે નિમંત્રણ મળેલું, અમે પણ અયોધ્યા રામલલ્લા દર્શન કરીને આવ્યા છીએ. આવતીકાલે વિશ્વવંદી મોરારી બાપુ પણ અયોધ્યામાં રામકથા પૂરી કરી અને આપણી વચ્ચે કાલે આવવાના છે. અને એથી સૌને ફરી ફરી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. વિશેષ તો ખાસ કંઈ કહેવું નથી, પણ મુખ્યમંત્રી સાહેબનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. કબીર ધારાની વિચારધારા સાથે અનુસરેલી ગુજરાતમાં એક ધારા શરૂ થઈને એ છે રવિભાણ. એક શિષ્ય પોતાના ગુરુ નામથી ભજન વાણી દ્વારા જન જન સુધી પહોંચી અને એમાં ભીતરમાં બેઠેલા માનને જગાડ્યો. સાહેબ, હારી ગયેલો, નિરાશ થયેલો જનને આ મહાપુરુષોએ વારંવાર એવી ભજનવાણી આપી અને સૌને બેઠો કર્યો. એટલા ભજનો ગુજરાતીની જ્યાં લિપિ બોલાતી હશે એવું એકેય ગામ નહીં હોય જ્યાં આ રવિભાણ પરંપરાની ભાણ હોય. રવિ હોય, મોરાર હોય, ખીમ હોય, દાસી જીવન હોય, દાસ હોથી હોય, અનેક મહાપુરુષોની ભજનવાણી જનસન સુધી પહોંચી છે અને માયલાને ઢંઢોળ છે. વારંવાર એમ કહે, શું કામ હારી ગયો, શું કામ હિંમત ખોઈ બેઠો છે, તારામાં તત્વ પડ્યું છે. રામ ભજન સે કર લે ગુજારા, મેરમ સદગુરુ માય બોલે, માયલા શહેરમાં રતન અમૂલક વસ્તુ છે ભાઈ અણતોલે. તારામાં જ અપાર વસ્તુ પડી છે અને એના પર તું ભરોસો કર, તને જ મયથી માયલો જળશે. એવી અનેક ભૂમિકા આપી છે. જ્યાં ત્યાં ભટકવા કરતા અમારા સદગુરુ ભાણ સાહેબ એવી ભૂમિકા આપે, ભાણ કે ભટકીશમાં મથી જોને માય, સમજીને બેસી રહે તો પછી કરવું પડે નહીં કાંઈ, કરવું પડે નહીં કાંઈ. એવી અનેક ભૂમિકા મૂળ જનને બેઠો કર્યો છે. સાહેબ, જન જન સુધી એને રોટલાથી જોડ્યો, શબ્દથી જોડ્યો, રામ સાથેની પ્રીત કરાવી અને એને જીવતા હિંમત આપી છે. રવિભાણ પરંપરાની ભજનવાણી કેટલી શાખાઓ પરશાખાઓ આખા ગુજરાતમાં 200થી વધારે સંસ્થાઓ છે. એમાંની એક આ શાખા કાંડવાડી ખાતે થઈ રહી છે. ત્યારે એક રવિભાણ પરંપરાના અધ્યપુરુષની જગ્યામાંથી આવું છું ત્યારે આવા નાના ગામડા ગામમાં અમારી શાખા મંદિરમાં જ્યારે મુખ્યમંત્રી પધાર્યા છે એમને આવકારું, સત્કારું છું અને રવિભાણ પરંપરા બધા જ સંતોની ચરણમાં પ્રાર્થના કરું છું, આપનો યશ મળે, આપ અનેક લોક કલ્યાણના કામમાં સફળતા મળે એવી પ્રાર્થના સાથે સૌને મારા પ્રણામ. જય સિયારામ. મહંત શ્રી જાનકીદાસ બાપુનો ખૂબ ખૂબ આભાર. સાધુ કેરે સંગ में લીમડા ભી ગડિયા, લીમડા ભી ગડિયા, ચંદન નીવડિયા, જીહો રે કબીરા, ભજન ધૂન લાગી. આ દુનિયા એક આનંદનો રંગમંચ છે. ત્યારે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આણંદ જિલ્લામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નવનિર્માણ થનાર છે, જેની આછરી ઝલક આપણે સૌ વિડીયોના માધ્યમથી આ સ્ક્રીન દ્વારા માણીશું.
જિલ્લા રમત સંકુલ આણંદ ગુજરાત રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આણંદ ખાતે 7 એકરમાં ₹20,66,00,000ના ખર્ચે નિર્માણ થવા જઈ રહેલા જિલ્લા રમત સંકુલનું ખાતમુહૂર્ત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અને માનનીય રાજ્ય કક્ષાના ગૃહ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે. આણંદમાં જિલ્લા રમત ગમત સંકુલનું નિર્માણ થતા આણંદ જિલ્લાના ખેલાડીઓને ઘર આંગણે જ સ્પોર્ટ્સ ક્ષેત્રે અદ્યતન સુવિધાઓ મળતા આણંદના ખેલાડીઓ વધુને વધુ મેડલ હાંસલ કરશે. જિલ્લા રમત સંકુલમાં ઇન્ડોર અને આઉટડોર રમતો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ઇન્ડોર રમતોમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ, શૂટિંગ રેન્જ સહિત અનેક રમતો ઉપરાંત આઉટડોર રમતોમાં સિન્થેટિક ટેનિસ કોર્ટ, સિન્થેટિક બાસ્કેટબોલ કોર્ટ, ગ્રાસી હોકી ગ્રાઉન્ડ, કબડ્ડી કોર્ટ, ખો-ખો કોર્ટનો સમાવેશ કરાયો છે. આણંદના ખેલાડીઓ આ રમત સંકુલની રમતગમતની સુવિધાનો મહત્તમ લાભ મેળવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ગુજરાત સહિત દેશનું નામ રોશન કરશે. જય જય ગરવી ગુજરાત. જોરદાર તાળીઓ આણંદના આ અવિરત વિકાસ માટે. કાર્યક્રમને આગળ ધપાવતા હવે સરકારશ્રીના વિવિધ વિભાગોના કુલ 106.21 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરીશું. માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી, આપના કરકમલો દ્વારા આપ ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશો. આપણે આ ઘડીને જોરદાર તાળીઓ સાથે વધાવી લઈશું. તેમના કરકમલો દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રી અત્રે લોકાર્પણ કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આ વધાવી લઈશું. આણંદ જિલ્લા ખાતે નવીન વેટરનરી સાયન્સ કોલેજનું બાંધકામ ₹40 કરોડના કામનું ખાતમુહૂર્ત. આણંદ જિલ્લા ખાતે ટીપી સ્કીમ નંબર 2 માં નવીન જિલ્લા રમત સંકુલનું બાંધકામ ₹20.67 કરોડના કામનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. આણંદ જિલ્લા ખાતે નવી બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગનું બાંધકામ ₹17.51 કરોડનું કામનું ખાતમુહૂર્ત. પેટલાદ સોજિત્રા રોડનું ડામર કામ ₹6.50 કરોડના કામનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે થઈ રહ્યું છે. કરમસદ નગરપાલિકા ખાતે તળાવનું બ્યુટિફિકેશનનું કામ ₹4.11 કરોડના કામનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. બોરસદ તાલુકા ખાતે નવીન તાલુકા પંચાયતના બાંધકામ ₹3.10 કરોડના કામનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે થઈ રહ્યું છે. પેટલાદ ભવાનીપુરા ચામુંડા માતા રોડનું ₹2.70 કરોડના કામનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થઈ રહ્યું છે. ઉમરેઠ તાલુકાના ખોરવાડ ગામ ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું બાંધકામ ₹2.61 કરોડના કામનું લોકાર્પણ થઈ રહ્યું છે. ખંભાત તાલુકાના વડગામ ખાતે પ્રાથમિક શાળામાં 10 વર્ગખંડના બાંધકામનું ₹1.15 કરોડના કામનું લોકાર્પણ થઈ રહ્યું છે. તારાપુર તાલુકાના મોરજ ગામ ખાતે પ્રાથમિક શાળામાં 10 વર્ગખંડના બાંધકામ માટે ₹1.15 કરોડના કામનું લોકાર્પણ થઈ રહ્યું છે. બોરસદ તાલુકાના અલારસા ગામ ખાતે કંદિયા પ્રાથમિક શાળામાં 10 વર્ગખંડના બાંધકામનું ₹1.15 કરોડના કામનું લોકાર્પણ છે. ઉમરેઠ તાલુકાના શીલી ગામ ખાતે પ્રાથમિક શાળામાં 12 વર્ગખંડના બાંધકામ માટે ₹1.38 કરોડના કામનું લોકાર્પણ થઈ રહ્યું છે. ભાદરણિયા સોમેશ્વર મહાદેવથી દેદા તલાવડી વિસ્તારને જોડતા રોડનું ₹1.68 કરોડના કામનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. દાઓલ વાણિયાપુરા ભાથીજી મંદિરથી દાઓલ ચેણીના નાકા ભાથીજી મંદિર સુધીનો રોડનું 1.10 કરોડના કામનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે થઈ રહ્યું છે. પેટલાદ ભગવતી સોસાયટીથી ફાંગણી તરફ ભવાનીપુરાને જોડતો રોડનું ₹1.50 કરોડના કામનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે આપણે સૌ જોરદાર તાલીઓના ગડગડાટથી આ અવસરને વધાવીશું. કુલ 106.21 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું. હવે વલ્લભ વિદ્યાનગરની સંસ્થા સેવા ટ્રસ્ટ સેતુ સેવા ટ્રસ્ટ દિવ્યાંગ અને અનાથ બાળકો માટે નિઃશુલ્ક રહેવાની ઉત્તમ સગવડ આપવાનું કાર્ય કરે છે. આ સાથે સાથે
સ્વરોજગારી, આત્મનિર્ભરતા અને સ્કિલ ડેવલપમેન્ટના ગોલ સાથે સેતુ ટ્રસ્ટ ઘણા સેવાના કાર્યો કરે છે, ત્યારે આજે પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગને સેતુ ટ્રસ્ટ દ્વારા સ્માર્ટ વિઝન ગ્લાસ અર્પણ થનાર છે. માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે લાભાર્થીઓને આ ગ્લાસ અર્પણ કરવામાં આવી રહ્યા છે. લાભાર્થી દીપિકાબેન મફતભાઈ પટેલ અને અન્ય લાભાર્થી પિંકેશ કુમાર સુરેશભાઈ ચૌધરી. જોરદાર તાળીઓથી આપણે સેતુ ટ્રસ્ટ દ્વારા થઈ રહેલી આ સેવા પ્રવૃત્તિને વધાવી લઈશું. વલ્લભ વિદ્યાનગરની આ સંસ્થા અને હાલ માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે તેઓને સ્માર્ટ વિઝન ગ્લાસ અર્પણ થઈ રહ્યા છે. સ્વરોજગારી, આત્મનિર્ભરતા અને સ્કિલ ડેવલપમેન્ટ દિવ્યાંગજનોના જીવનમાં એક સેવા રથ વલ્લભ વિદ્યાનગરની આ સંસ્થા ચલાવી રહી છે, જેનું ઉત્તમ ઉદાહરણ આપ સૌ સ્ટેજના માધ્યમ થકી જોઈ રહ્યા છો. પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગને આ ગ્લાસ વિઝનમાં ઘણી મદદ કરે છે. હાલ માન્ય મુખ્યમંત્રી શ્રી તેમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. દીપિકાબેન મફતભાઈ પટેલ. હલો, સૌને સાહેબ બંદગી, જય ગુરુદેવ. મુખ્યમંત્રીના कबीर कुआ एक है पनिहारी अनेक, बर्तन सबके न्यारे न्यारे पानी सब में एक, तो छाछ केरी ए संगमा ए दूधड़ा बिगड़िया ई तो ए दूधड़ा बिगड़िया ई तो गोरस निवड़िया, जियो रे ए कबीरा भजन धून लागी, राम धून लागी जोगी मने तारी धून लागी, जियो रे ए कबीरा ભજન ધૂન લાગી. આજે કાનવાડી ખાતે કબીર મંદિરનું નિર્માણ થયું છે, ત્યારે અમને ખૂબ આનંદ છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. પિંકેશ કુમાર ચૌધરી માટે જોરદાર તાળીઓ. ખૂબ સુંદર સૂરમાં આપણા સૌને એકતાજી યાદ અપાવી દીધી અને કાર્યક્રમને આગળ ધપાવતા હવે ગુજરાત મારા શ્વાસમાં ધબકારે ગુજરાતી, પ્રેમની સરવાણી જ્યાં જ્યાં વસે ગુજરાતી, કર્મની સરવાણી જ્યાં જ્યાં વસે ગુજરાતી. વંદનીય દલપતરામ મહારાજે કહ્યું તેમ હંમેશા ધરતી સાથે જોડાયેલા એવા ધરતીપુત્ર, ગુજરાતના પનોતા પુત્ર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું અત્રે પ્રસંગોચિત ઉદ્બોધન માટે આમંત્રિત કરું છું. જોરદાર તાળીઓ લોકલાડીલા એવા ગુજરાતના પનોતા પુત્ર માટે. રવિ વાણ સાહેબ ગુરુગાદી કાહનવાડ ખાતે નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા આણંદ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આચાર્ય શ્રી રવિવાણ સાહેબ ગુરુગાદી કાહનવાડીના મહંત શ્રી દલપતરામ મહારાજ, શ્રી ભાણ સાહેબ ચેતન સમાધિ સ્થળ કમીજડાના મહંત શ્રી जानकीदास महाराज, हमारा
સાંસદ તો છે જ, પણ નવી એ ટિકિટ જાહેર થઈ ગઈ છે કાલે એમની, એટલે આપણા બધા વતી એમને શુભેચ્છાઓ પાઠવીએ. સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, વિધાનસભાના નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી, મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ મંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા, આણંદ જિલ્લાના પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ, અધિકારીશ્રીઓ, સર્વ આમંત્રિત મહાનુભાવો તથા પ્રેસ મીડિયાના મિત્રો, અહીંયા સાથે આજે અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી લાલસિંહ વડોદિયા, પૂર્વ જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી મહેશભાઈ અને ધારાસભ્ય હમણાં અપક્ષમાં તે રાજીનામું આપ્યું છે એટલે હમણાં ધારાસભ્ય નામ નથી લેતા, એ પાછા ચૂંટણી લડશે એટલે પાછા ધારાસભ્ય થઈ જશે. ધર્મેન્દ્રસિંહ, અમારે તો અભિનંદન છે ને. કબીર સાહેબના સાધના સિદ્ધાંત, દર્શન અને વિચારધારાને ઝીલીને ઝળહળતો શ્રી રવિવાણ સાહેબ સંપ્રદાય 350 વર્ષથી જ્ઞાન જ્યોતને જગાવતો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે. આ સંપ્રદાય ભાણ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ, મોરાર સાહેબ, ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, દાસી જીવણ વગેરે જેવા અનેક સમર્થ તેજસ્વી સંતોની ભેટ આ ગુજરાતને આપી છે. આપણા કાનવાડી ગામે આવેલા શ્રી રવિભાણ સાહેબ સંપ્રદાયની ગુરુગાદી પોણા 200 વર્ષ કરતા પણ વધુ સમયથી એ સેવારત છે અને આમાં ધર્મની સાથે સાથે સમાજ સેવાનું પણ દાયિત્વ આ સંસ્થા નિભાવી રહી છે. આપણે તો જાણીએ છીએ કે માનનીય વડાપ્રધાન શ્રીએ આપણી વિરાસતની સાથે વિકાસ એ કાર્ય મંત્ર આપણને આપ્યું છે કે આપણી વિરાસત, આપણી સંસ્કૃતિ એના ઉપર આપણને ગૌરવ હોવું જ જોઈએ અને એને આગળ વધારી સાથે સાથે વિકાસના કામો પણ છેક નાનામાં નાના ગામ, છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચાડી શકાય એ માન્ય વડાપ્રધાન શ્રીએ એમના સુશાસન દ્વારા દેશ અને દુનિયાને બતાડ્યું છે. આજે અહીંયાથી કહેતા હતા કે ભાઈ આ નાના ગામમાં મુખ્યમંત્રી શ્રી આવ્યા છે. નાના ગામ આપણે તો સરકારનું દાયિત્વ છે કે જે પણ સારું કાર્ય થતું હોય, જ્યાં થતું હોય ત્યાં, કદાચ સંખ્યા વધારે હોય, સંખ્યા ઓછી હોય, ગામ મોટું હોય, ગામ નાનું હોય, પણ દરેકને સાથે આપણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી જે વિકસિત ભારત છે એ વિકસિત ભારત બનાવવા માટેનો જે સંકલ્પ છે વડાપ્રધાનશ્રીનો, એ વિકસિત ભારતના સંકલ્પ માટે આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવું હશે તો આપણે છેવાડાના માનવી સુધી આ વિકાસ કાર્યો આપણે પહોંચાડવા પડશે અને એ વિકાસ કાર્યો થકી છેવાડાનો માનવી પણ મુખ્ય ધારામાં જોડાય એના માટેના હર હંમેશ પ્રયત્ન કર્યા છે. હમણાં જ આ વિકસિત ભારત અંતર્ગત માન્ય વડાપ્રધાનશ્રીએ આખા દેશમાં વિકસિત ભારત યાત્રા રથ, મોદી સાહેબનો ગેરંટી રથ એ દરેકે દરેક ગામ સુધી, છેવાડાના ગામ સુધી એ રથ પહોંચ્યો અને મળવા પાત્ર સરકારી જેટલી યોજનાઓ છે
એ બધી યોજનાનો લાભ છે ઘર સુધી જેને મળવા પાત્ર છે, એ પછી ગામમાં રહેતો હોય, નગરપાલિકામાં રહેતો હોય, જિલ્લા તાલુકા મહાનગરપાલિકામાં રહેતો હોય, તેના સુધી પહોંચાડવા માટે આ મોદી સાહેબનો ગેરંટી રથ પહોંચ્યો અને દરેકને એને મળવા પાત્ર સરકારી યોજનાના લાભ આપ્યા છે. અને એ સરકારી યોજનાના લાભ થકી આજે વિકસિત ભારત બનાવવું છે, વિકસિત ગુજરાત બનાવવું છે, તો એમાં એક પણ ગામ છૂટી જાય, એક પણ વ્યક્તિ છૂટી ન જાય, એના માટેનો પ્રયત્ન આજથી ચાલુ કર્યો છે. અને આ પ્રયત્ન થકી આપણે આ અમૃતકાળમાં 25 વર્ષમાં જ્યારે 2047 એટલે કે આપણા 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે આપણે વિકસિત ભારત, અને વિકસિત ભારતની પહેલ જો ક્યાંય થાય તો એ રાજ્ય હશે ગુજરાત રાજ્ય. અને ગુજરાત રાજ્યને વિકસિત બનાવવા માટે આપણે એનો રોડ મેપ પણ તૈયાર કરી દીધો છે કે ભાઈ વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ગુજરાત એમાં કેવી રીતે સહયોગ આપશે, તો એ 25 વર્ષના કાર્યો કેવી રીતે કરવા જોઈએ એનું કમ્પ્લીટ ડોક્યુમેન્ટેશન બનાવી દીધું છે. અને એ પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છે. અહીંયાથી કીધું કે આજે આણંદ નગરપાલિકા અને મહાનગરપાલિકા બનાવી છે, અને એ મહાનગરપાલિકા બનાવી છે એટલે એક વિકાસનું જે પરંપરા છે એ વિકાસની પરંપરા વ્યવસ્થિત રીતે સુઆયોજનબદ્ધ રીતે આપણે આગળ વધારવી છે. દરેકે દરેક ક્ષેત્રે માન્ય વડાપ્રધાનશ્રીના આયા પછી દરેક ક્ષેત્રે આપણે આગળ વધી રહ્યા છે. અને તમે જોયું કે અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણે ચાલુ કરી રહ્યા છે. દરેક જિલ્લામાં આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપી રહ્યા છે. એટલે દરેક જણ ભણવામાં જ આગળ આવી શકે, દરેક જણ કામથી આગળ આવી શકે, કે જેને જે વસ્તુઓનો રસ હોય એ ક્ષેત્રમાં એને મળવા પાત્ર દરેકે દરેક સવલત સગવડ એ સરકાર ઊભી કરી રહી છે. અને જેને સ્પોર્ટ્સમાં આગળ આવવું હશે તો એના માટે જિલ્લા સ્તરનું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યું છે. અને એના કારણે થઈ અને સ્પોર્ટ્સમાં પણ ખૂબ સારી રીતે નાનામાં નાનો ગામડાનો છોકરો પણ એની અંદર ભાગ લઈને આગળ વધે અને દેશ અને દુનિયામાં એનું નામ કરી શકે, એનું આયોજન પણ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આજે અહીંયાથી આણંદ જિલ્લાને લગભગ 15 જેટલા વિકાસ કામોની ભેટ, એટલે શાળાની ઇમારત હોય, રોડ રસ્તા હોય, બોયઝ હોસ્ટેલ હોય કે રમતગમત સંકુલ હોય, આવા ઘણા બધા વિકાસના કામો અહીંયાથી હમણાં વિકાસની હેલી ચાલી રહી છે. ગયા અઠવાડિયે જ માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા એક અઠવાડિયામાં 1,10,000 કરોડના કામો આ ગુજરાતને મળ્યા છે. અને આ બધા જ કામો થાય છે. તમારા સુધી અહીંયા સુધી હું આવ્યો તો કદાચ મુખ્યમંત્રી આવતા હોય તો ક્યાંક રોડ નવો બની જાય, પણ એવું મને લાગ્યું નહીં. રોડ હતો, લાગે છે એવું જૂનો રોડ હતો, એટલે સારો રોડ પણ હતો. એટલે પહેલા બનેલો હતો કે બનેલો રોડ છે, એટલે આજે હમણાં નથી બનાવેલો એમ. એટલે તમારા સુધી વિકાસ પહોંચ્યો છે. અને છતાંય તમારે જોઈતી દરેકે દરેક જે ફેસિલિટી તમારે જોઈતી હોય, તમારા કોઈ કામ થયા છે, અત્યાર સુધી થયા છે, બાકી રહેતા કામ તમારે હોય તો અમારા કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય કે સંગઠનના પદાધિકારી હોય, એમને મળીને તમે તમારી મુશ્કેલી બતાવશો અને અમારા સુધી પહોંચાડશો. અહીંયાથી હમણાં કહેતા હતા કે તમને મળવાનું ઇઝી છે, એટલે તમારામાંથી કોઈને ડાયરેક્ટ મળવું હોય તોય મને મળાય એવું છે. અને આમાં સ્ટેજ ઉપર બેઠેલા કોઈ કામ ના કરતા હોય તો એની ફરિયાદ મારા સુધી તમારે ડાયરેક્ટ કરી જવાની. પણ ખૂબ સારું આપણે બધા સાથે મળી અને કામ કરવું છે. તમને પડતી કોઈ મુશ્કેલી ન પડે એ સરકારની જવાબદારી છે. અને સરકાર એમાં હું ને મારી ટીમ તમારી સાથે ઊભા રહીને તમને પડતી કોઈ મુશ્કેલી ન પડે અને વિકાસના કામો તમારા સુધી પહોંચે અને નાનામાં નાના ગામ સુધી પહોંચે, છેવાડાના માનવી સુધી પહોંચે, એ જ માન્ય નરેન્દ્રભાઈની ગેરંટી છે. અને એ ગેરંટી તમારા સુધી પહોંચી છે અને નવી પણ ગેરંટીઓ તમારા સુધી પહોંચશે.
અને એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીનો. સાહેબ, આપના શબ્દોનો અમર શિલાલેખ સદાય અમારા આણંદના હૈયે કોતરાયેલો રહેશે, જેની અમે આપને ખાતરી આપીએ છીએ. અને હવે આપણે કાર્યક્રમના અંતિમ ચરણમાં ખૂબ આનંદ લઈ રહ્યા છીએ ત્યારે હું જેમની વાણીમાં શબ્દોનો સાક્ષાત્કાર છે તેવા અને જેમણે વર્ષો સુધી સરકારી કામ કર્યું છે અને આજે આ ગામમાં અસરકારી કામ કરી રહ્યા છે એવા દલપતરામ મહારાજને વિનંતી કરું કે આભાર દર્શન દ્વારા કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જાય. સાહેબ, આપ અહીંયા આપની સાથે આટલા બધા મહાનુભાવો, માન્ય ધારાસભ્યશ્રીઓ, અધિકારી પદાધિકારીઓ સાથે આ ગામમાં આવ્યા છો એ જ મોટી ગેરંટી છે. અને આથી બીજી કઈ ગેરંટી જોઈએ કામોની? અને એક સાથે આટલા બધા કામો અહીંયા સક્રિય થયા છે એનો વિશેષ આનંદ છે. મારે કોઈ જ બીજી વાત કરવી નથી. અમે બધા આપના આભારી છીએ. 200 વર્ષ કરતાં વધુ સમયથી આ જગ્યાનો દીવો અમે સંભાળી રહ્યા છીએ. સાહેબ, 250થી વધુ ગામો જોડાયેલા છે આ જગ્યાએ, અને હું લગભગ બધા ગામોમાં જાઉં છું. એટલે મારો સેવક સમાજ છે. આવતીકાલે અહીંયા આપનો તારીખ આવતીકાલની પણ હતી, પણ આપ આવતીકાલે પણ અમારા વચ્ચે છો એમ માનીને ચાલીશું. કાલે પૂજ્ય મોરારી બાપુ આવવાના છે ને રાત્રે બાપુ અમે રામાપીરનો પાઠ કરીએ છીએ, વિષ્ણુ અલખધણીના પાઠનો. એટલે અમે હજી પરમ દિવસે બપોર સુધી અહીંયા છીએ અને આપ તો કાયમ અહીંયા છો એમ માનીને ચાલશું આજને નહીં. અને સરકારના કામો એમના કામ થકી આપણી વચ્ચે છે.